રાજ્યના 44 પ્રતિભાશાળી રમતવીરોને રમતગમત મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા। આ 44 ખેલાડીઓને ₹1.38 કરોડથી વધુના રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા। મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતનું ભવિષ્ય રમતગમત ક્ષેત્રે ખૂબ ઉજ્જવળ છે। ગુજરાતના ખેલપ્રેમી યુવાઓ પુરુષાર્થ કરે કેપેબિલિટી પ્રમાણે પ્રત્યેક ખેલાડીઓને સંપૂર્ણ મદદ કરવા રાજ્ય સરકાર તત્પર છે। રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ ખેલ પ્રતિભા પુરસ્કાર પ્રાપ્ત કરનાર ખેલાડીઓને સંબોધતા જણાવ્યું હતું કે આપ સૌ ખેલાડીઓએ ગુજરાતનું નામ દેશભરમાં રોશન કર્યું છે। રાજ્યમાંથી ખેલ પ્રતિભાઓ શોધવા માટે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વર્ષ 2010માં ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી। રમતવીરોને તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય અને રમતગમત ક્ષેત્રે અલગ અલગ લેવલ પર આગળ વધી શકે તે પ્રકારે આયોજન કરી ઇન સ્કૂલ અને DLSS તથા શક્તિદૂત યોજના થકી રાજ્યના ખેલાડીઓને તમામ જરૂરી સુવિધાઓ અને તાલીમ પૂરી પાડવામાં આવે છે। ખેલાડીઓની મહેનત અને રાજ્ય સરકારના સપોર્ટ થકી અનેક ખેલાડીઓ નેશનલ એવોર્ડ વિજેતાની યાદીમાં આવ્યા છે। ખેલ મહાકુંભમાં ગામમાં વિજેતા બન્યા બાદ દેશ માટે મેડલ લઈ આવનાર તમામ ખેલાડીઓએ પોતાના વિસ્તારમાં આયોજિત થતા ખેલ મહાકુંભમાં હાજરી આપી। આ કાર્યક્રમથી થતા ફાયદા અને વધુને વધુ ખેલ પ્રેમીઓને સહાયરૂપ થવા આહવાન કરવામાં આવ્યું હતું।